મોદી સરકાર પોતાની ત્રીજી ટર્મમાં જ વન નેશન વન ઇલેક્શન બિલ લાવશે। વર્ષ 2029માં આખા દેશમાં વિધાનસભા અને લોકસભાની તમામ ચૂંટણીઓ એક સાથે યોજાઈ શકે છે, સૂત્રો તરફથી જાણકારી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 દિવસ ગુજરાતની મુલાકાતે। ગાંધીનગરમાં રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પીએમનું સ્વાગત કર્યું। રાજભવનમાં સોમનાથ ટ્રસ્ટની બેઠક। અમરેલીના ખાંભા પંથકમાં શિકારની શોધમાં આવ્યા ડાલામથ્થા। બુંડણી ગામમાં આંઠાફેરા મારતા સિંહનો વિડીયો સીસીટીવીમાં કેદ। અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો ચોથો દિવસ। અત્યાર સુધીમાં 16,36,000થી પણ વધુ માઈ ભક્તોએ મા જગદંબાના દર્શન કર્યા। મંદિર પરિસર પણ બોલ માડી અંબે જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું। રાજકોટના ગણેશ મહોત્સવની લાડુ સ્પર્ધામાં 19 લાડવા ઝાપટી ગયા ગોવિંદ કાકા। સાવિત્રીબેન યાદવે 10 મિનિટમાં 10 લાડવા ખાધા। ગયા વર્ષે પણ ગોવિંદ કાકા 21 લાડવા ખાઈને જીત્યા હતા સ્પર્ધા।